નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે એક ટોપિક જોઈ ગયા, વિદ્યુત ધ્રુવના પ્રકારો અને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ વિશે આપણે માહિતી મેળવી. હવે આજના વિડિયો લેક્ચરમાં આપણે જે બે અર્ધકોષોનું જોડાણ કરીએ છીએ અને બે અર્ધકોષોનું જોડાણ કર્યા બાદ જે કોષ બને છે એ કોષનો પોટેન્શિયલ જો શોધવો હોય કઈ રીતે શોધી શકાય, અર્ધકોષનો પોટેન્શિયલ શોધવો હોય કઈ રીતે શોધી શકાય, બરાબર, એના વિશે આજે આપણે માહિતી મેળવીશું. તો આપણે જુઓ, છેલ્લે જે એક વિડિયો લેક્ચર આપણે જે થિયરી ભણી ગયા એમાં પહેલી થિયરી જે આવી હતી વિદ્યુત રાસાયણિક કોષ વિશેની થિયરી. હવે જે વિદ્યુત રાસાયણિક કોષ હતો એ વિદ્યુત રાસાયણિક કોષને આપણે આ રીતે આકૃતિ સ્વરૂપે દર્શાવેલો છે, જેમાં બે અર્ધકોષ લીધા છે. ડાબી બાજુનો જે અર્ધકોષ હતો જેમાં ઝીંક સલ્ફેટ વાપર્યું હતું દ્રાવણ વિદ્યુત વિભાજ્ય તરીકે, અને જમણી બાજુનો જે અર્ધકોષ હતો એમાં વિદ્યુત વિભાજ્યના દ્રાવણ તરીકે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ વાપર્યું, જેમાં ઝીંક સલ્ફેટમાં ઝીંક ધાતુનો સળિયો ડુબાડ્યો, કોપર સલ્ફેટમાં કોપર ધાતુનો સળિયો ડુબાડેલો છે. જેનું બાહ્ય જોડાણ આપણે એક મીટર વડે કર્યું, મતલબ વોલ્ટ મીટર સપોઝ માની લઈએ કે અહીંયા જોડાણ કરેલું છે, મૂકી દઉં છું અહીંયા હું વોલ્ટ મીટર. અને આ બે અર્ધકોષોના વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે અહીંયા એક ક્ષાર સેતુ સોલ્ટ બ્રિજ આપણે વાપરેલો, બરાબર. આ રીતની આપણે વસ્તુ સમજી ગયા હતા, જેના ઉપરથી આપણને એક સિદ્ધાંત મળ્યો હતો કે જે વિદ્યુત રાસાયણિક કોષ છે, વિદ્યુત રાસાયણિક કોષ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતું સાધન અથવા તો ડિવાઇસ છે, એનો સિદ્ધાંત સમજાવેલો છે. જેમાં સૌથી પહેલા આપણે જે અહીંયાથી જે આ વોલ્ટ માપીએ છીએ, બરાબર, કે કેટલો આની અંદરથી વોલ્ટ પસાર, વોલ્ટેજ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એ જ આપણે એના પોટેન્શિયલ તરીકે માપતા હોઈએ છીએ કહી શકાય. પણ કોષ પોટેન્શિયલની એકચ્યુઅલી ડેફિનેશન આપવી હોય તો કોષ પોટેન્શિયલ કહેવાય કોને? કોષ પોટેન્શિયલ એટલે શું? તો જુઓ, વ્યાખ્યા તમને અહીંયાથી જ મળી જશે. આપણે જે થિયરી ભણી ગયા એની અંદર જોયું હતું કે અહીંયા એનોડ આપેલો છે અને અહીંયા આપેલો છે આ કેથોડ. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે અને કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય છે, એવું ભણ્યા હતા આપણે. ત્યારે એનોડના વિદ્યુત ધ્રુવ પરથી ઇલેક્ટ્રોન જે ઉદ્ભવે છે એ ઇલેક્ટ્રોનનો ફ્લો એનોડથી કેથોડ તરફ આપણને જોવા મળતો હોય છે, એ બાહ્ય પરિપથમાં વહે છે, અને આંતરિક પરિપથમાં અહીંયાથી નેગેટિવ આયનનું વહન થતું હોય છે ક્ષાર સેતુ મારફતે. તો કોષ પોટેન્શિયલ એટલે શું? કોષમાંના બે વિદ્યુત ધ્રુવોને જોડતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવેલા વિદ્યુત ચાલક બળની અસર હેઠળ એનોડથી કેથોડ તરફ બાહ્ય પરિપથમાં વહે છે, તે વિદ્યુત ચાલક બળને જ કોષ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જનરલી તમે જુઓ કે આપણે જોઈએ છીએ મુજબ કે પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે ઝીંક પોતે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને Zn+2 આયન તરીકે અહીંયા દ્રાવણમાં આવે છે. તો એ ઇલેક્ટ્રોન જાય છે કઈ રીતે? એ આપોઆપ ના જાય. ઇલેક્ટ્રોનને વહન કરવા માટે પણ કેટલોક ફોર્સની ત્યાં જરૂર હોય છે. એ ફોર્સની ગેરહાજરીમાં ઇલેક્ટ્રોન ક્યારેય વહન પામી શકતો નથી. તો એ જે ડ્રાઇવિંગ ફોર્સ છે કે જે ઇલેક્ટ્રોનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, એને જ આપણે ડ્રાઇવિંગ ફોર્સને જ વિદ્યુત ચાલક બળ તરીકે નામ આપેલું છે. તો કોષમાંના બે વિદ્યુત ધ્રુવોને જોડતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવેલા વિદ્યુત ચાલક બળની અસર હેઠળ એનોડથી કેથોડ તરફ બાહ્ય પરિપથમાં વહે છે, તે વિદ્યુત ચાલક બળને જ કોષ પોટેન્શિયલ કહે છે. તો ડેફિનેશન અહીંયા લખી દઈએ છે પહેલા કે એની વ્યાખ્યા શું આવી શકે. તો ડેફિનેશન એની આ મુજબ છે: કોષમાંના બે વિદ્યુત ધ્રુવોને જોડતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવેલ વિદ્યુત ચાલક બળ, જેને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે, વિદ્યુત ચાલક બળની અસર હેઠળ એનોડથી કેથોડ તરફ બાહ્ય પરિપથમાં વહે છે, તે વિદ્યુત ચાલક બળને
તે કોષનો પોટેન્શિયલ કહે છે. બરાબર, તો આ રીતે કોષ પોટેન્શિયલની આપણને ડેફિનેશન મળે છે. જે કોષ પોટેન્શિયલ છે એ કોષ પોટેન્શિયલને સાંકેતિક રૂપે આપણે ઈ સેલ તરીકે દર્શાવીએ છીએ. બરાબર, આ પોટેન્શિયલની સંજ્ઞા આપેલી છે અને પોટેન્શિયલ કોનો કહે છે અહીંયા? કોષનો. એટલા માટે એને ઈ સેલ કહેવામાં. સાથે સાથે જો અહીંયા પ્રક્રિયા દરમિયાન ટેમ્પરેચર 25 ડિગ્રી સેન્ટીગ્રેડ મતલબ કે 298 કેલ્વિન તાપમાન જો હોય, વાતાવરણનું દબાણ 1 બાર જેટલું હોય અને જે દ્રાવણ લીધા છે એ દ્રાવણોની સાંદ્રતા કેટલી હોય? 1 મોલર. તો આ જે કોષ છે એક પ્રમાણિત સ્થિતિમાં દર્શાવેલો છે અને જો કોષ પ્રમાણિત સ્થિતિમાં હોય તો તેને પ્રમાણિત કોષ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે. બરાબર, પણ ક્યારે? સ્થિતિ કેવી હોવી જોઈએ? પ્રમાણિત. પ્રમાણિત સ્થિતિમાં જો કોષ કાર્ય કરતો હોય તો તેને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય. અને પ્રમાણિત કોષ પોટેન્શિયલને આપણે આ રીતે ઈ નોટ સેલ સંજ્ઞા તરીકે દર્શાય છે. ઈ નોટ સેલ કો અથવા ઈ જીરો સેલ, તમારે જે કેવું હોય. બરાબર છે, તો ઈ નોટ સેલ તરીકે આપણે દર્શાવીએ છીએ. તો હવે આને વાંચવું હોય તો કઈ રીતે વંચાય? પોટેન્શિયલ ઓફ સેલ કહેવામાં આવે. અને આને કહેવાય છે પ્રમાણિત સ્થિતિ છે એટલે સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ સેલ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? સમજાઈ ગયું આટલો પોઈન્ટ? આ વસ્તુ આપણને સમજાવી છે કોષ પોટેન્શિયલ વિશે. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા જે મેં મૂકેલું છે એ મીટર તરીકે વોલ્ટ મીટર મૂકેલું છે. તો જ્યારે કોષ કાર્ય કરતો હોય ત્યારે એ દરમિયાન જે પોટેન્શિયલ માપવામાં આવતો હોય છે, બરાબર, એ પોટેન્શિયલ સામાન્ય રીતે કોઈ પણ કોષ માટેનો ચોક્કસ ક્યારેય હોતો નથી. તો કોઈ પણ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ નિશ્ચિત ચોક્કસ નક્કી કરવા માટે હંમેશા પોટેન્શિયોમીટર નામના સાધનનો જ ઉપયોગ થાય છે. તો એક આ તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું કે કોષનો સાચો પોટેન્શિયલ આપણે જો નક્કી કરવો હોય તો શેના દ્વારા નક્કી થાય? માત્ર પોટેન્શિયોમીટર દ્વારા. બીજા કોઈ મીટર દ્વારા આપણે નક્કી કરી શકતા નથી. હવે જે એકચ્યુઅલી કોષ પોટેન્શિયલ આપેલો છે, કોષ પોટેન્શિયલ એકચ્યુઅલી છે શું? તો સામાન્ય રીતે તમે જોઈ શકો છો કે જે ઝીંક ધાતુનો સળિયો છે ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળ વૃત્તિ ધરાવતો હોય છે અને જે કોપર ધાતુનો સળિયો છે એ કોપર ધાતુના સળિયાની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ એટલી બધી છે નહીં. એનો મતલબ કે ઝીંકની સક્રિયતા વધારે છે, કોપરની સક્રિયતા ઓછી છે. તો કોપર આયન અહીંયાથી ઝડપથી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. એનો મતલબ અહીંયા દરેક વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન ગુમાવવાની પણ વૃત્તિ હોય છે અને ઇલેક્ટ્રોન મેળવવાની પણ વૃત્તિ હોય છે. પણ ફરક એટલો હોય છે કે કોઈકની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે તો કોઈકની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી હોય છે. તો જે કોષ પોટેન્શિયલ છે એ કોષ પોટેન્શિયલ એકચ્યુઅલી કોઈ પણ વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની અથવા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત જ જોવા મળે છે. તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે, જે મેં તમને ઓલરેડી લાસ્ટ વિડિયો લેક્ચરમાં પણ સમજાવ્યું હતું કે કોઈ પણ કોષનો પોટેન્શિયલ એ બે વિદ્યુત ધ્રુવોના ઇલેક્ટ્રોન ગુમાવવાની અથવા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત દર્શાવતો હોય છે. હવે જો એને મારે સમજાવવું હોય તો તમને એક પ્રાયોગિક એક્ઝામ્પલ પરથી સમજાવું એટલે ઝડપથી ખ્યાલ આવી જશે. દાખલા તરીકે આપણી પાસે જુઓ કોઈ કોષ છે આ રીતે, જેનું સાંકેતિક નિરૂપણ છે Zn solid / Zn+2 aqueous / અહીંયા જે દ્રાવણ લીધું છે દ્રાવણ સપોઝ માની લો કે કેટલી સાંદ્રતા બતાવે છે? 1 મોલર સાંદ્રતા છે એવું બતાવીએ. બરાબર છે. /Cu એની પણ સાંદ્રતા Cu+2 1 મોલર સાંદ્રતા /Cu સોલિડ છે. સાંકેતિક નિરૂપણમાં આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં મેં તમને સમજાવ્યું કે ડાબી બાજુ એનોડને દર્શાવવામાં આવે છે અને જમણી બાજુ કેથોડને દર્શાવવામાં આવે છે અને એ બંને અર્ધકોષોનું જોડાણ ક્ષાર સેતુ વડે હોય ત્યારે ડબલ સ્લેશથી દર્શાવેલું. જેમાં એનોડ ઉપર જે પ્રક્રિયા થાય એ ઓક્સિડેશન હોય તો હંમેશા ઝીંક ધાતુનું Zn+2 આયનમાં જ રૂપાંતર બતાવવાનું. કેથોડ ઉપર પ્રક્રિયા થાય રિડક્શન હોવાથી Cu+2 આયનનું Cu સોલિડમાં જ રૂપાંતર બતાવવું પડશે. અને ક્ષાર સેતુની બંને બાજુ હંમેશા શું હોવા જોઈએ? આયનો જ હોવા જોઈએ. હવે આ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયામાં એનોડ ઉપર જે પ્રક્રિયા જોવા મળે છે એ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે. તો એને હું બતાવીશ ઓક્સિડેશન હાફ રિએક્શન તરીકે. તો ઓક્સિડેશન હાફ રિએક્શન કેવી રીતે થાય છે? ઝીંક ધાતુ Zn+2 આયનમાં કન્વર્ટ બતાવે છે. તો ઝીંક ધાતુ રૂપાંતરિત થાય છે Zn+2 આયનમાં. તો Zn+2 આયનમાં રૂપાંતર થાય છે મતલબ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 2. તો ઇલેક્ટ્રોનનું દૂર થવું અથવા ઇલેક્ટ્રોનનું ગુમાવવું એટલે પ્રક્રિયા કઈ કહેવાય? ઓક્સિડેશન. તો અહીંયા એક અર્ધકોષમાં થતી પ્રક્રિયા છે આપેલી એટલે એને મેં ઓક્સિડેશન હાફ રિએક્શન નામ આપ્યું છે. એ જ પ્રમાણે જે કેથોડ આપ્યો છે, કેથોડ ઉપર ઘટના શું બતાવે છે? જુઓ Cu+2 આયનનું રૂપાંતર શેમાં થાય છે?
Cu સોલિડ માં થાય છે, એનો મતલબ કે એ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે રિડક્શન અર્ધ પ્રક્રિયા બતાવશે, એને કહેવાય છે રિડક્શન હાફ રિએક્શન. તો Cu+2 આયન આ વિદ્યુત ધ્રુવ પરથી અહીંયાથી ઝીંકના ઇલેક્ટ્રોન જે છૂટા પડ્યા એ ઇલેક્ટ્રોન અહીંયાથી આમ જશે અને એ ઇલેક્ટ્રોન મેળવવા માટે Cu+2 આયન એની પાસે જશે. તો Cu+2 આયન કોપર ધાતુના સળિયા પરથી 2 ઇલેક્ટ્રોન મેળવીને Cu સોલિડમાં કન્વર્ટ થઈ જાય. અને આ જે પ્રક્રિયા આપેલી છે પ્રક્રિયાની સમગ્ર જો કોષ પ્રક્રિયા લખવામાં આવે તો એ જ સમગ્ર કોષ પ્રક્રિયાને જ આપણે રેડોક્સ રિએક્શન તરીકે નામ આપીએ છીએ. તો જે રેડોક્સ રિએક્શન જોવા મળશે એ આપણને આ રીતે જોવા મળે. Zn સોલિડ પ્લસ ડાબી બાજુના પદોનો સરવાળો કરી દઈએ. Cu+2 aqueous gives Zn+2 aqueous plus Cu solid. બરાબર, આ રીતની એક આખી આપણને કોષ પ્રક્રિયા અહીંયા થતી જોવા મળે છે. જે કોષ પ્રક્રિયામાં અહીંયા શું બતાવેલું છે તમે ધ્યાનથી જુઓ કે અહીંયા ઝીંક ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે. કોની સાપેક્ષમાં? કોપરની સાપેક્ષમાં. તો ઝીંક ધાતુની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ એ કોપર ધાતુ કરતા પ્રબળ છે અહીંયા, એટલા માટે ઝીંક એનોડ તરીકે વર્તે છે જ્યારે કોપર કેથોડ તરીકે વર્તે છે. હવે આ જ વસ્તુને જો હું બીજા હજુ એક ઉદાહરણથી તમને સમજાવું, ઉદાહરણ નંબર 2. તો આપણી પાસે જે ઉદાહરણ છે આ છે Cu સોલિડ સ્લેશ Cu+2 aqueous જેની સાંદ્રતા છે 1 મોલર ડબલ સ્લેશ Ag પ્લસ aqueous એની પણ સાંદ્રતા છે 1 મોલર સ્લેશ Ag સોલિડ. તો આને હું પ્લસ કરી દઉં છું, આને માઇનસ, એટલે આ એનોડ છે ને આ કેથોડ છે. હવે આ જે કોષ આપેલો છે એમાં જે જોવા મળતી અર્ધ પ્રક્રિયાઓ છે એમાં એનોડ ઉપરની જે પ્રક્રિયા છે, એનોડ ઉપર કોપર ધાતુ કોપર આયનમાં રૂપાંતર થાય છે. તો Cu સોલિડ માંથી Cu+2 માં પરિવર્તિત થાય છે, તો એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. સામે કેથોડ ઉપર Ag+ આયન Ag સોલિડમાં કન્વર્ટ થાય છે, પણ ધ્યાન રાખવાનું કે જેટલા ઇલેક્ટ્રોન અહીંયા જે એનોડ છે એ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે સામે કેથોડમાં રહેલો આયન એટલા જ ઇલેક્ટ્રોન મેળવતો હોય. તો મતલબ કેથોડ ઉપર કોપર+2 આયને જે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એ 2 ઇલેક્ટ્રોન મેળવશે કોણ? હવે Ag+ આયન. હવે જો Ag+ આયન ઇલેક્ટ્રોન મેળવે તો સામે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે ને Ag એક જ છે, તો આને શું કરી દો? 2 મોલ કરી દો. તો એમાંથી નિપજ શું બનાવી દેશે? 2 મોલ Ag સોલિડ. અને આની જો નેટ રિએક્શન લેવામાં આવે તો રેડોક્સ પ્રક્રિયા મળશે. તો જે રેડોક્સ રિએક્શન આવશે એ શું આવશે? Cu સોલિડ પ્લસ 2Ag+ aqueous will gives Cu+2 aqueous plus 2Ag સોલિડ. બરાબર, આ રીતની રિએક્શન આપી છે. બંને રિએક્શનમાં બંને કોષ પ્રક્રિયાઓ છે, એમાં તમે ધ્યાનથી જો એક વસ્તુ તમને સમજાવેલી છે કે જે પ્રથમ કોષ માટેની કોષ પ્રક્રિયા આપેલી છે, પ્રથમ કોષ પ્રક્રિયામાં ઝીંક ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે અને કોપર આયન ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. એનો મતલબ ઝીંક ધાતુની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે, કોપરની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે, એવું કહી શકાય. સામે એ જ વસ્તુમાં તમે બીજી કોષ પ્રક્રિયામાં જુઓ, કોપર ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે છે જ્યારે Ag+ આયન ઇલેક્ટ્રોન મેળવે છે. એનો મતલબ કોપર ધાતુની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે, સિલ્વરની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે, એવું કહી શકાય. એનો મતલબ અહીંયા કહેવા એવું માંગુ છું તમને કે બંને કોષ પ્રક્રિયાઓની અંદર કોપર કોમન છે, તો કોપર એક જગ્યાએ ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે અને એક જગ્યાએ ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે. અને એટલા માટે જ અહીંયા પ્રથમ કોષ પ્રક્રિયામાં કોપર ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવતો હોવાથી એક કેથોડ ઉપર ગોઠવેલો છે, જ્યારે બીજી પ્રક્રિયામાં કોપર ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળ વૃત્તિ ધરાવતો હોવાના કારણે એનોડ ઉપર મૂકેલો છે. એનો મતલબ કે કોપરની ઝીંક ધાતુ કરતા રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ પ્રબળ છે, કોપરની સિલ્વર ધાતુ કરતા ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ પ્રબળ છે, એવું કહી શકાય. અને એટલા માટે જ જે કોષનો પોટેન્શિયલ છે એ ખરેખર તો એકચ્યુઅલી બંને વિદ્યુત ધ્રુવોની ઇલેક્ટ્રોન મેળવવાની અથવા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની તીવ્રતાનો તફાવત છે, એવું જ આમાં કહી શકાય છે આપણે. તો એના આધારે મેં તમને પણ સમજાવેલું છે કે જો કોષ પોટેન્શિયલ માપવો હોય તો એકચ્યુઅલી કોષ પોટેન્શિયલ કઈ રીતે માપી શકાય એ પણ મેં તમને સમજાવેલું છે. અને સામાન્ય રીતે જો જોવા જઈએ તો મેં કીધું કે અર્ધ કોષનો પોટેન્શિયલ સામાન્ય રીતે નિરપેક્ષ પોટેન્શિયલ માપી શકાતો નથી.
એના પાછળનું કારણ છે કે જો માત્ર અર્ધ કોષનો જ ઉલ્લેખ કરવામાં આવે તો ત્યાં રેડોક્સ પ્રક્રિયા કમ્પ્લીટ નથી થતી. રેડોક્સ પ્રક્રિયા કમ્પ્લીટ ના થાય તો તમે કોષનો પોટેન્શિયલ માપી શકતા અને કોષનો પોટેન્શિયલ માપી શકતા નથી અને એટલા માટે નિરપેક્ષ પોટેન્શિયલની જગ્યાએ એનો પ્રમાણિત પોટેન્શિયલનો જ ઉપયોગ કરવામાં. તો કોઈ પણ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ ઈ સેલ જો માપવો હોય તો જે મેં સમજાવ્યું છે મુજબ કે જો બંને વિદ્યુત ધ્રુવો રિડક્શન પ્રક્રિયા અનુભવતા દર્શાવવામાં મતલબ બંનેના રિડક્શન પોટેન્શિયલ જ જો દર્શાવવામાં તો અહીંયા બતાવ્યું છે મુજબ કે ઝીંકની ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધારે છે, કોપરની રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધારે છે. એનો મતલબ કે આની ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધારે પણ રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ ઓછી કહી શકાય. આની રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધારે છે તો જો બંનેના રિડક્શન પોટેન્શિયલ જ આપેલા હોય તો આનો રિડક્શન પોટેન્શિયલ વધારે હશે, આનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય તો હંમેશા વધુમાંથી ઓછાને આપણે બાદ કરતા હોય. તો મતલબ જે રાઈટ હેન્ડેડ સાઈડ અર્ધકોષ આપેલો છે એના પોટેન્શિયલમાંથી લેફ્ટ હેન્ડેડ સાઈડ નો બાદ કરવામાં આવે તો મતલબ E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ રાઈટ હેન્ડેડ સાઈડ હાફ સેલ માઇનસ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ લેફ્ટ હેન્ડેડ સાઈડ હાફ સેલ. અથવા જે જમણી બાજુ છે એમાં જો બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય તો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ સૂત્રનો ઉપયોગ કરીને તમે કોષનો પ્રમાણિત પોટેન્શિયલ માપી શકો છો એવું કહી શકાય છે. તો જ્યારે બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જ આપેલા હોય તો જેનો પોટેન્શિયલ વધારે હોય એમાંથી તમારે ઓછો પોટેન્શિયલ બાદ કરવાનો. મતલબ એક વસ્તુ અહીંયાથી કન્ફર્મ થઈ ગઈ કે બે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જો આપેલા હોય તો જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધારે એ કેથોડ ઉપર જાય અને જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓછું એનોડ ઉપર જાય. કારણ જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધારે છે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે, રિડક્શન પ્રક્રિયા અનુભવની વૃત્તિ વધુ છે. એનો મતલબ એ કેથોડ ઉપર જ પ્રક્રિયા બતાવશે, કેથોડ તરીકે વધશે. અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે મતલબ એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય તો ઓક્સિડેશન ક્યાં થાય? એનોડ ઉપર થાય. અથવા જો બંનેના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ જ જો આપેલા હોય, બરાબર, સપોઝ સમજો અહીંયા આના રિડક્શન પોટેન્શિયલની જો વાત કરીએ તો ઝીંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે -0.76 વોલ્ટ અને કોપરનો છે +0.34 વોલ્ટ જેટલો છે. આ બંનેના રિડક્શન પોટેન્શિયલ છે. હવે આ રિડક્શન પ્રક્રિયા ઓછી અનુભવ છે પણ જો ઓક્સિડેશન પ્રક્રિયા વધારે અનુભવતો હોય તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ એના કરતા વિરુદ્ધ થઈ જાય. બરાબર, રિડક્શન પોટેન્શિયલ કરતા ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય સરખા હોય પણ ચિહ્નો અલગ થઈ જાય. તો આનો જો ઓક્સિડેશન પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ -0.76 હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો થઈ જશે? +0.76. અને એ જ પ્રમાણે કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0.34 છે તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો થઈ જશે? -0.34 વોલ્ટ થઈ જશે. તો એ દરમિયાન જો બંનેના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો આપેલા હોય, બરાબર, એટલે ધ્યાન રાખજો આ જે પોટેન્શિયલ છે કયો છે? રિડક્શન. અને આ જે મેં પોટેન્શિયલ બતાવ્યો છે ઓક્સિડેશન પોટેન્શિયલ છે. તો મતલબ જો બંનેના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો આપેલા હોય તો વધુમાંથી ઓછાને બાદ કરો. તો એ દરમિયાન શેમાંથી બાદ કરશું? એનોડમાંથી કેથોડને. તો મતલબ E naught cell is equal to standard oxidation potential of anode minus standard oxidation potential of cathode તરીકે જો વાપરીએ સૂત્ર તો પણ પોટેન્શિયલ એનો કોષનો એ જ વેલ્યુ મળશે જે વેલ્યુ તમને અહીંયાથી મળી. અથવા એવું કહેવામાં આવે કે એનોડના અર્ધકોષનો પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો અને કેથોડના અર્ધકોષનો પોટેન્શિયલ તરીકે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલો હોય. એનોડ નો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ હોય અને કેથોડ નો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ હોય તો બંનેના પોટેન્શિયલનો શું કરી દેવાનો? સરવાળો. તો ત્રીજું પણ એક સૂત્ર મળશે આપણને. બીજું એક સૂત્ર આ મળ્યું અને હવે ત્રીજું સૂત્ર મળશે કે સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ સેલ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ પ્લસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ તરીકે દર્શાય. તો આ જે અહીંયા સૂત્રો આપેલા છે બધા સૂત્રો કોષનો પ્રમાણિત પોટેન્શિયલ મેળવવા માટેના છે. હવે એ જ ઉપયોગ કરીને તમે અહીંયા પણ જવાબ મેળવી શકો છો. જુઓ, જો બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય તો આ બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો કેથોડમાંથી એનોડને બાદ કરો તો 0.34 માંથી આને બાદ કરશો એટલે પ્લસ થઈ જશે એટલે વેલ્યુ આવશે 1.10 વોલ્ટ. જો બંનેના ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા હોય તો એનોડમાંથી કેથોડને બાદ કરો તો +0.76 માઇનસ +0.34 તો આ પણ 1.10 વોલ્ટ. અને જો એનોડ નો ઓક્સિડેશન પોટેન્શિયલ કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ આપેલો તો બંનેનો સરવાળો કરી દો 0.76 + 0.34 1.10 વોલ્ટ થઈ જશે. જા
તો આ પ્રમાણે આપણને જે પોઈન્ટ આપ્યો છે એના પરથી તમારે ધ્યાન રાખવાનું કે પરીક્ષામાં તમને જ્યારે પણ દાખલા આપેલા હોય, ક્વેશ્ચન આપેલો હોય, ઈ નોટ સેલ શોધવામાં જરૂર પડે ત્યારે પહેલા જે અર્ધકોષ આપેલા છે એના પ્રમાણિત પોટેન્શિયલ કયા આપ્યા છે એ ચેક કરો કે ઓક્સિડેશન પોટેન્શિયલ છે કે રિડક્શન પોટેન્શિયલ છે. હવે એ બધું કઈથી ખબર પડે છે એ પણ હું તમને સમજાવું છું પછી આગળ. તો ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા હોય બંનેના તો તમે યાદ રાખી શકો છો કે એનોડ માંથી કેથોડ ને બાદ કરો. બંનેના રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય તો કેથોડ માંથી એનોડ ને બાદ કરો. અથવા એક જ વસ્તુ ધ્યાન રાખવાનું કે જે ચેપ્ટર આપેલું છે આપણને એ આખે આખું સમગ્ર ચેપ્ટર માત્ર પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઉપર જ છે. તો પછી શું કરવાનું, જો ઓક્સિડેશન પોટેન્શિયલ દેખાતો હોય તો રિડક્શન પોટેન્શિયલ કરી નાખવાનું, બરાબર. જો ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ હોય તો રિડક્શન પોટેન્શિયલ માઇનસ, જો રિડક્શન પોટેન્શિયલ પ્લસ હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ થઈ જશે. એ પ્રમાણે એને ચેન્જ કરીને તમે એ પ્રમાણે માત્ર આ એક જ સૂત્રનો ઉપયોગ કરીને પણ જવાબ લાવી શકો છો. તો આ પ્રમાણેનો આપણો પહેલો પોઈન્ટ છે, કોષ પોટેન્શિયલ કઈ રીતે શોધી શકાય. તો એકચ્યુઅલી કોષ પોટેન્શિયલ આપણે માપીએ છીએ પોટેન્શિયોમીટર દ્વારા જ હંમેશા નક્કી કરવામાં આવતો હોય છે. ત્યાર પછી હવે પોઈન્ટ આપણે જોઈએ કે જે અર્ધકોષ છે એ અર્ધકોષનો નિરપેક્ષ પોટેન્શિયલ તો માપી શકાતો નથી. તો પછી એનો પ્રમાણિત પોટેન્શિયલ કઈ રીતે માપી શકાય. તો જો અર્ધકોષ આપેલો હોય જે અનનોન છે તો એનો પ્રમાણિત પોટેન્શિયલ જો માપવું હોય તો એના માટે તમારે કોષની રચના કરવી પડે. અને કોષની રચના કરવા માટે આપણે જે લાસ્ટ થિયરી ભણી ગયા મુજબ કે કોઈ પણ અજ્ઞાત વિદ્યુત ધ્રુવ આપેલો હોય અને એનો જો પ્રમાણિત પોટેન્શિયલ માપવો હોય તો હંમેશા ત્યાં કોઈક સંદર્ભ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવો પડશે. અને સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને ભણી જ ગયેલા છીએ. સમજીએ એ પણ ટોપિકમાં. चलो नेक्स्ट टॉपिक समझिए, प्रमाणित अर्धकोषनो पोटेंशियल नक्की करवो अथवा नक्की करवा माटेनी पद्धति कई रीते आपणे आने नक्की करी शकीए छीए. बराबर समजावुं छुं ए पण जुओ. तो कोई पण प्रमाणित अर्धकोष छे જેના નિરપેક્ષ પોટેન્શિયલનું મૂલ્ય ક્યારે માપી શકાતું નથી. કારણ મેં તમને કીધું કે માત્ર જો અર્ધકોષના પોટેન્શિયલની વાત કરીએ તો નિરપેક્ષ પોટેન્શિયલ નથી માપી શકાતું. એનું રીઝન કે એના દ્વારા રેડોક્સ પ્રક્રિયા કમ્પ્લીટ નથી થતી. અને રેડોક્સ પ્રક્રિયા જો કમ્પ્લીટ થતી ના હોય તો કોષ બની શકતો નથી એવું કહી શકાય. તો કોષનો પોટેન્શિયલ પણ માપી શકાતો નથી એના કારણે. અને એટલા માટે જ કોઈ પણ અર્ધકોષનો હંમેશા પ્રમાણિત પોટેન્શિયલ જ નક્કી કરવામાં આવે. કાં તો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ હોય કાં તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. અને એના માટે શું કરવામાં આવે છે તો એના માટે જે અજ્ઞાત અર્ધકોષ છે, જે અજ્ઞાત વિદ્યુત ધ્રુવ છે જેનો પોટેન્શિયલ આપણે મેળવવો છે એનું જોડાણ ક્ષાર સેતુ મારફતે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ વડે કરવામાં આવતું હોય છે. હવે એના કારણે થાય છે શું કે જ્યારે કોઈ પણ અજ્ઞાત વિદ્યુત ધ્રુવને ક્ષાર સેતુ મારફતે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે જોડાણ કરવામાં આવે છે ત્યારે જે કોષનો પોટેન્શિયલ હોય છે, પ્રમાણિત કોષ પોટેન્શિયલ જે હોય છે, બરાબર, ઈ નોટ સેલ, એ પ્રમાણિત કોષ પોટેન્શિયલનું ધન મૂલ્ય અજ્ઞાત અર્ધકોષનો પ્રમાણિત પોટેન્શિયલ બતાવે. આ એક પોઈન્ટ તમારે પહેલો યાદ રાખવાનો છે. બરાબર, સપોઝ માની લો કે અહીંયા મેં હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ લીધો છે અને અહીંયા કોણ છે ઝીંક. મને ઝીંકનો પોટેન્શિયલ ખબર નથી પણ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એનો તો પોટેન્શિયલ આપણને ખબર જ છે કે 0 સ્વીકારી લીધો છે. આનો પોટેન્શિયલ ખબર છે, આનો પોટેન્શિયલ મને ખબર નથી. તો અહીંયાથી જે કોષ પોટેન્શિયલ માપે છે એ કોષ પોટેન્શિયલનું મૂલ્ય પોતે જ જે અજ્ઞાત વિદ્યુત ધ્રુવ છે એનો જ પોતાનો પોટેન્શિયલ દર્શાવશે. પણ થશે શું કે જો અજ્ઞાત વિદ્યુત ધ્રુવ એનોડ ઉપર લેવામાં આવ્યો હોય, બરાબર, સમજો અજ્ઞાત વિદ્યુત ધ્રુવ એનોડ પર લેવામાં આવ્યો હોય, મતલબ એનોડ તરીકે વર્તતો હોય, તો કોષ પોટેન્શિયલનું પ્રમાણિત મૂલ્ય ઈ સેલનું ધન મૂલ્ય તે અજ્ઞાત વિદ્યુત ધ્રુવનું ઋણ મૂલ્ય દર્શાવે.
તે અજ્ઞાત વિદ્યુત ધ્રુવનું ઋણ મૂલ્ય દર્શાવે છે એવું કહેવાય છે. બરાબર, સમજાવું છું તમને એક બે એક્ઝામ્પલ ઉપરથી. સાથે સાથે જો અજ્ઞાત વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે જો લેવામાં આવ્યો હોય તો જે કોષ પોટેન્શિયલ નું પ્રમાણિત મૂલ્ય છે ઈ નોટ સેલ નું ધન મૂલ્ય તે અજ્ઞાત વિદ્યુત ધ્રુવનું ધન મૂલ્ય દર્શાવે. એટલે આ પોઈન્ટ તમારે સમજવા માટે એક્ઝામ્પલ ને સમજવું પડશે. બરાબર, હું એક્ઝામ્પલ પરથી પણ તમને સમજાવું છું. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે તમે કોઈક અર્ધકોષ લીધો છે, અજ્ઞાત પોટેન્શિયલ છે જેનો એ માપો છે, તો તમે કોઈ એકમાં તો તમે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ વડે એનું જોડાણ કરશો. ત્યારે માની લો કે જે અજ્ઞાત અર્ધકોષ છે એને તમે વિદ્યુત ધ્રુવ તરીકે એનોડ તરીકે વાપર્યું છે, તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ અહીંયા કેથોડ ઉપર આવશે. એનો પોટેન્શિયલ તમને મળશે 0 છે જ ખબર, અને આનો પોટેન્શિયલ તમને ખબર નથી. એટલે તમે જેવું અહીંયાથી કોષનો પોટેન્શિયલ માપશો એ કોષ પોટેન્શિયલની વેલ્યુ તો પોઝિટિવ જ આવશે, અને એ પોઝિટિવ મૂલ્ય એ એનોડનું ઋણ મૂલ્ય દર્શાવશે એવું કહે છે. બરાબર છે, કોષ પોટેન્શિયલનું ધન મૂલ્ય એ એનોડનું ઋણ મૂલ્ય બતાવશે. પણ જો અજ્ઞાત અર્ધકોષને તમે કેથોડ ઉપર લીધો હશે અને એનોડ ઉપર હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, તો જે કોષ પોટેન્શિયલનું પોઝિટિવ મૂલ્ય મળશે એ વિદ્યુત ધ્રુવ જે અજ્ઞાત લીધો છે એનું ધન મૂલ્ય દર્શાવશે. એક્ઝામ્પલ પરથી સમજીએ. પહેલા આ પોઈન્ટને તમે નોટ કરી લો. જો દાખલા તરીકે એક્ઝામ્પલ છે 298 કેલ્વિન તાપમાને, મતલબ રૂમ ટેમ્પરેચરે નીચે આપેલા કોષનું પોટેન્શિયલ $2.36 વોલ્ટ છે. આ કોષ માટે કોષ પ્રક્રિયા લખી મેગ્નેશિયમ વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધો. બરોબર, હવે શબ્દ ઉપરથી પહેલા ધ્યાનથી સમજજો કે અહીંયા તમને ટેમ્પરેચર આપેલું છે 298 કેલ્વિન, મતલબ કે રૂમ ટેમ્પરેચર છે. સાથે સાથે અહીંયા કોષ પોટેન્શિયલ આપેલો છે, અને અહીંયા શું કીધું છે? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધો કીધું. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધો કીધું એનો મતલબ કે તમને જે અહીંયા પોટેન્શિયલ આપેલો છે એ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ જ છે એવું કહી શકાય, મતલબ કોષ પ્રમાણિત સ્થિતિમાં છે. હવે જે પ્રક્રિયા આપેલી છે પ્રક્રિયા આ પ્રમાણેની છે. કોષનું સાંકેતિક નિરૂપણ mg સોલિડ સ્લેશ mg+2 aqueous double slash H plus aqueous 1 molar slash H2 gas 1 bar slash platinum. આ કેથોડ છે અને આ એનોડ છે. બરાબર, અહીંયા આ રીતે આપણને સમજાયો છે. આ કોષ આ રીતનો આપ્યો છે. હવે જે કોષ આપેલો છે એ કોષની પ્રક્રિયાઓ તમારે લખવાની છે. કોષ પ્રક્રિયા લખવા માટે તમારે એનોડ અને કેથોડની પહેલા અર્ધ પ્રક્રિયાઓ બતાવવી પડશે. તો પહેલા આપણે લઈશું એનોડ. એનોડ ઉપર પ્રક્રિયા કઈ થાય છે? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. તો ઓક્સિડેશન હાફ રિએક્શનમાં શું થાય છે? અહીંયા ધ્યાનથી સમજતા જજો. મેગ્નેશિયમ ધાતુનું રૂપાંતર શેમાં થાય છે? મેગ્નેશિયમ આયનમાં, મતલબ Mg સોલિડ Mg+2 આયનમાં કન્વર્ટ થઈ જાય છે. તો એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યું કહેવાય? 2 ઇલેક્ટ્રોન. સામે બીજી પ્રક્રિયા થાય છે કેથોડ ઉપર, જેને આપણે રિડક્શન અર્ધ પ્રક્રિયા નામ આપીશું. તો અહીંયા પણ ધ્યાનથી સમજતા જજો, કારણ કે અહીંયા જ મોટાભાગના વિદ્યાર્થીઓને ભૂલ વધારે પડે છે. એટલે બને ત્યાં સુધી સ્કીપ કર્યા વગર પહેલા આને સમજવાનો ટ્રાય કરો. પૂરેપૂરો વિડીયો દેખો, શું સમજાવું છું. H+ આયન છે અને H+ આયનનું રૂપાંતર શેમાં થાય છે? H2 ગેસમાં. મતલબ કેથોડ ઉપર જે H+ આયન છે એ ઇલેક્ટ્રોન મેળવે, પણ અહીંયા ઇલેક્ટ્રોન કેટલા આવે છે ઉપરથી? 2. તો 2 ઇલેક્ટ્રોન મેળવશે તો 2 H+ આયન પ્રક્રિયામાં ભાગ લે અને એમાંથી શું બનાવશે? H2 ગેસ બનાવશે. અને આ પ્રક્રિયાનું નેટ રિએક્શન લઈ લઈશું એટલે એ શું બની જશે?
રેડોક્સ રિએક્શન, તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ કરી દો, તો Mg solid plus 2H plus aqueous will give Mg plus 2 aqueous plus H2 gas. બરાબર, આ પ્રમાણેની આપણને શું આપેલી છે? કોષ પ્રક્રિયા. તો રેડોક્સ પ્રક્રિયાને જ કોષ પ્રક્રિયા કહેવાય. તો પહેલો જવાબ આપણને મળી ગયો, કોષ પ્રક્રિયા લખી. પછી કીધું મેગ્નેશિયમ વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધો. તો હવે તમારે ધ્યાન શું રાખવાનું છે કે જે અજ્ઞાત વિદ્યુત ધ્રુવ આપેલો છે એનો પ્રમાણિત પોટેન્શિયલ જો શોધવો હોય તો તમારે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવો જ પડશે. તો મતલબ અહીંયા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે એનું ક્ષાર સેતુ વડે જોડાણ કરી દીધું. તો આનો પણ રિડક્શન પોટેન્શિયલ ગણવાનો અને આનો પણ રિડક્શન પોટેન્શિયલ. હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ ગણો તો ઓક્સિડેશન પોટેન્શિયલ ગણો, બંનેની વેલ્યુ 0 છે. તો હવે આપણે શું ધ્યાન રાખવાનું કે કોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જો શોધવો હોય E નોટ સેલ, તો જો બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય તો કેથોડમાંથી એનોડના રિડક્શન પોટેન્શિયલને બાદ કરી દેવાનું. બરાબર છે, કેથોડમાંથી એનોડને બાદ કરો. એને સાંકેતિક નિરૂપણમાં કઈ રીતે લખાય? E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ તરીકે અહીંયા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે, તો કેથોડ ઉપર લખાશે H+/H2, કારણ રિડક્શન પ્રક્રિયા બતાવવાની છે એટલે રિડક્શન પોટેન્શિયલ દર્શાવવાનો છે એટલા માટે, માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ Mg+2/Mg. તો અહીંયા પણ Mg+2 નું રૂપાંતર Mg ધાતુમાં થયું તો એ પણ રિડક્શન પ્રક્રિયા જ બતાવી. તો બંનેમાં રિડક્શન પ્રક્રિયા જ બતાવી છે કોષની, મતલબ બંનેના રિડક્શન પોટેન્શિયલ બતાવે છે. હવે આપણને કોષનો પોટેન્શિયલ આપી દીધો છે 2.36 વોલ્ટ. તો 2.36 વોલ્ટ છે. હાઇડ્રોજનનો પોટેન્શિયલ તો આપણને 0 વોલ્ટ ખબર જ છે, માઇનસ E નોટ Mg+2/Mg. તો therefore standard reduction potential of Mg+2/Mg is equal to શું થઈ ગયા? -2.36 વોલ્ટ થઈ જાય છે. જે તમે જુઓ, મેં આગળ જે મુદ્દો તમને સમજાયો એ જ કીધો છે કે જ્યારે અજ્ઞાત વિદ્યુત ધ્રુવ એનોડ ઉપર લેવામાં આવેલો હોય તો જે કોષનો પોટેન્શિયલનું ધન મૂલ્ય છે એ જે તે વિદ્યુત ધ્રુવના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું ઋણ મૂલ્ય દર્શાવશે એવું છે. તો આના પરથી તમને ખબર પડી કે મેગ્નેશિયમનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો કહેવાય છે? -2.36 વોલ્ટ છે. ઠીક છે. બીજું એક એક્ઝામ્પલ પરથી તમને સમજાવું કે હવે જો એનોડની જગ્યાએ કેથોડ ઉપર લેવામાં આવ્યો હોય તો કઈ રીતે ચેન્જ થાય? નોંધ કરો પહેલા આને. જો બીજું એક એક્ઝામ્પલ આ રીતે છે, 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે. તો કોષ પ્રક્રિયા લખી કોપર વિદ્યુત ધ્રુવનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગણો. બરાબર છે. હવે જે કોષ પ્રક્રિયા આપી છે શું છે? આ પ્રમાણેની આપણે જો કોષનું સાંકેતિક નિરૂપણ આ રીતનું છે, પ્લેટિનમ /H2 ગેસ 1 બાર /H plus aqueous 1 molar /Cu+2 aqueous /Cu solid cathode એનોડ. બરાબર, આ પ્રમાણેનું કોષનું સાંકેતિક નિરૂપણ છે. કોષના સાંકેતિક નિરૂપણ ઉપરથી એનોડ કેથોડની અર્ધ પ્રક્રિયાઓ બતાવીએ. તો જે એનોડ ઉપર પહેલી પ્રક્રિયા થશે ઓક્સિડેશન હાફ રિએક્શન. તો ઓક્સિડેશનમાં શું થાય છે હવે ધ્યાન રાખવાનું. પ્લેટિનમ નિષ્ક્રિય વાયુ વિદ્યુત ધ્રુવ છે એટલે એ તો પ્રક્રિયામાં ભાગ નહીં લે. બાકી રહ્યા હવે H2 અને H+. H+ તો હંમેશા ઇલેક્ટ્રોન મેળવે. તો હવે ઓક્સિડેશનમાં તો શું થાય? ઇલેક્ટ્રોન ગુમાવે. તો ઇલેક્ટ્રોન કોણ ગુમાવશે? હાઇડ્રોજન વાયુ. અને રૂપાંતર શેમાં થઈ જશે? H+ આયનમાં. મતલબ H2 ગેસ H+ આયનમાં કન્વર્ટ થાય છે. તો
એક હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવે તો H પ્લસ આવે. તો અહીંયા બે હાઇડ્રોજન છે એટલે બે H પ્લસ આયન બે ઇલેક્ટ્રોન ગુમાવશે એવું કહી શકાય. કેથોડ ઉપર રિડક્શન અર્ધ પ્રક્રિયા થાય તો રિડક્શન અર્ધ પ્રક્રિયામાં Cu+2 આયન હવે ઇલેક્ટ્રોન મેળવશે કારણ કે આને ઇલેક્ટ્રોનની જરૂર છે. આની પાસે તો ઇલેક્ટ્રોન ઓલરેડી હતા એટલા છે જે ઇલેક્ટ્રોન ના મેળવે. તો Cu+2 આયન હાઇડ્રોજને ગુમાવેલા બે ઇલેક્ટ્રોન મેળવીને Cu સોલિડમાં કન્વર્ટ થઈ જશે અને એને તમે નેટ રિએક્શન લેશો એટલે આખી સમગ્ર કોષ પ્રક્રિયા જે રેડોક્સ રિએક્શન તરીકે મળશે. તો રેડોક્સ રિએક્શન આવશે H2 ગેસ પ્લસ Cu+2 aqueous will give 2H plus aqueous plus Cu solid. બરાબર છે. હવે આના માટે આપણે E0 સેલ શોધવાનો છે. તો અહીંયા પણ તમે જુઓ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જ કીધું છે ગણવાનું. તો બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માનીને જઈએ તો આનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપણે શોધવાનો છે. આનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપણને ખબર છે. તો બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય તો કેથોડમાંથી એનોડને બાદ કરી દો. તો માઇન ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ ઉપરથી આપણે શોધી શકીએ. જેનું સાંકેતિક નિરૂપણ બતાવવું હોય તો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ Cu+2 Cu માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ H+H2 તરીકે દર્શાવી શકાય. અહીંયા કોપર આયન ઇલેક્ટ્રોન મેળવે છે, H+ આયન ઇલેક્ટ્રોન મેળવે છે એટલે બંને કઈ પ્રક્રિયા બતાવેલી છે રિડક્શન. એટલે બંનેના કયા પોટેન્શિયલ છે અહીંયા રિડક્શન પોટેન્શિયલ છે. ચાલો કોપરનો રિડક્શન પોટેન્શિયલ તો આપણે શોધવાનો છે. તો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ Cu+2 Cu માઇનસ હાઇડ્રોજનનો આપણને 0 ખબર છે અને કોષ પોટેન્શિયલ તમને કેટલો આપેલો છે 0.34 વોલ્ટ. તો therefore standard reduction potential of Cu+2 Cu is equal to 0.34 વોલ્ટ મળે છે. જે મેં તમને આગળ બતાવી મુદ્દા નંબર 2 દર્શાવ્યો છે કે જો અજ્ઞાત વિદ્યુત ધ્રુવને કેથોડ ઉપર લેવામાં આવેલો હોય તો જે કોષ પોટેન્શિયલનું ધન મૂલ્ય છે એ અજ્ઞાત વિદ્યુત ધ્રુવનો ધન મૂલ્ય દર્શાવે છે એવું કહે છે. બરાબર. તો આ સાબિતી એ 2 પોઈન્ટની આવી ગઈ. હવે આના ઉપરથી કેવા શું માંગે છે તમે ધ્યાનથી સમજતા જજો. હાઇડ્રોજનનો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ આપણે રિડક્શન પોટેન્શિયલ 0 વોલ્ટ ગણેલો છે. આપણી પાસે 2 પોટેન્શિયલ મળ્યા અહીંયા. ઝીંકનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ Zn+2 Zn માઇનસ 0.76 વોલ્ટ. કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ પ્લસ 0.34 વોલ્ટ છે અને હાઇડ્રોજન માટે આપણને ખબર છે કે 0 છે. હવે બંનેને કમ્પેર કરીને તમે વિચારતા જાઓ શું કહેવા માંગે કે જો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય બરાબર. 2 અર્ધકોષ છે. 2 અર્ધકોષમાંથી એક હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે. એમાંથી જે બીજો અર્ધકોષ લીધો છે અજ્ઞાત વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે જેનો પોટેન્શિયલ આપણને ખબર છે બરાબર. તો 2 અર્ધકોષોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો જો આપેલા હોય તો જેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હાઇડ્રોજનના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યની સાપેક્ષે ઓછું હોય. અહીંયા ઋણ છે એટલે 0 કરતા ઓછું થયું તો એ એનોડ તરીકે વર્તે અને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે. અને જો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કરતા બીજા અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય તો એ કેથોડ પર વપરાય મતલબ કેથોડ તરીકે વર્તે અને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે એવું કહેવા માંગે છે. એટલે આ વસ્તુ આપણને સમજાવેલી છે કે જ્યારે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સંદર્ભ ધ્રુવ તરીકે વાપરેલો હોય તેનો પોટેન્શિયલ તો 0 છે. જો રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કરતા ઓછો હોય તો એનોડ પર વાપરો અને હાઇડ્રોજનને કેથોડ ઉપર લઈ જાઓ અને જો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કરતા વધારે હોય તો એને કેથોડ તરીકે વાપરો અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને એનોડ તરીકે વાપરો. સાથે સાથે જો બંને અર્ધકોષ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સિવાયના હોય અને જો એના રિડક્શન પોટેન્શિયલ તમને આપેલા હોય તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એ કેથોડ તરીકે વર્તે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ એનોડ તરીકે વર્તે. જે આપણે ઓલરેડી ડેનિયલ કોષની અંદર આપણે સમજી જ ગયેલા છીએ બરાબર કે ડેનિયલ કોષમાં ઝીંકને આપણે એનોડ ઉપર રાખેલો છે અને કોપરને આપણે કેથોડ ઉપર રાખેલો છે. તો એના આધારે આપણે E0 સેલ પણ એનો શોધી નાખેલો કે 1.0
10 વોલ્ટ જેટલો મળે છે. તો આ વસ્તુ આપણને આજના આ ટોપિકમાં તમને સમજાવેલી છે કે કોષ પોટેન્શિયલ શું છે, કોષ પોટેન્શિયલ કઈ રીતે માપી શકાય, પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ કઈ રીતે માપી શકાય છે, અજ્ઞાત છે તો એને માપવું હોય તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરીને આપણે કઈ રીતે માપી શકીએ. સાથે સાથે અહીં એવું પણ બતાવેલું છે કે જો અર્ધકોષોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા હોય તો એના આધારે તમે એનોડ અને કેથોડ પણ નક્કી કરી શકો છો કે એનોડ તરીકે કોને વાપરી શકીએ અને કેથોડ તરીકે કોને વાપરી શકીએ છીએ. ઠીક છે, તો આ પ્રમાણેનો આજનો ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. એટલે આશા રાખું છું કે હવે તમને બધી આ વસ્તુ આની અંદર ડિટેલમાં ક્લિયર ખબર પડી ગઈ હશે. હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ટોપિક આગળ જે આવે છે એની સાથે મળીએ. ઈએમએફ સિરીઝનો જે ટોપિક આપેલો છે એ આપણા માટે એક વધારે અગત્યનો છે, કારણ કે એના આધારે એમસીક્યુ ઘણી વખત પૂછાય છે. મોટાભાગે બોર્ડની એક્ઝામમાં એમાંથી એકાદી એમસીક્યુ તો જોવા જ મળતો, અને એનો જ ઉપયોગ કરીએ તો આપણે કોઈ પણ અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ યા ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા હોય તેનો ઉપયોગ કરીને આપણે સીધો જ ડાયરેક્ટ એનોડ કોણ હશે, કેથોડ કોણ હશે એ નક્કી કરી શકીએ. અને એના આધારે આપણે આગળની જે થિયરી આવશે નર્સ્ટ ઇક્વેશનની એના વિશે સમજવાનું. ઠીક છે, મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.